વર્તમાન અછતની સીધી અસર સરહદી સુઈગામ તાલુકાના બોરુ, મસાલી અને ઘેચણા સહિતના 10થી પણ વધુ ગામોના મીઠા ઉદ્યોગ પર પડી રહી છે। રણમાંથી તૈયાર મીઠું વેપારીઓના સેન્ટર સુધી પહોંચાડવા માટે ટ્રેક્ટર અને ટેમ્પરો પરંતુ ડીઝલ મળતું નથી। અહીંના આશરે 2000 અગરિયા પરિવારોએ 2.5 થી 3 લાખનો ખર્ચ કરી 4 મહિનાની મહેનતથી મીઠું તૈયાર કર્યું। જો આગામી 20 દિવસમાં ડીઝલ નહીં મળે તો ચોમાસું શરૂ થતાં જ આ કરોડોનું મીઠું ઓગળી જશે, જેનાથી અગરિયાઓ અને સ્થાનિક વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે। वरसाद आवानी अणी पर है। मैंने 15 दिवस से डीजल मळी नहीं रह्यु। अत्यारे सीजन अमारे 1 महीना थी चालू है, 15 दिवस मळ्यो नहीं। 15 दिवस थी नहीं मळी रह्यु। एना कारणे अत्यारे गाड़ीओ बधी लगभग 50-100 गाड़ीओ अत्यारे डीजल वगर ऊभी है। जो डीजल ना मळे तो रणनी अंदर अत्यारे अमारे ट्रेक्टर जे हांकवानुं आवे ने पेलुं वाळवानुं ई माले एमने एम पड्यो छे। एना कारणे अत्यारे बधो अगरियानो माल रણમાં रही जशे। ने गई साले नुकसान बहु थयुं हतुं पूरना कारणे। ने आ साल जो आ 15 दिवस में डीजल ना मळे 15 दिवस तो बधो अगरियानो माल रणમાં जई जशे। अत्यारे डीजलनी असर बहु छे। अत्यारे ट्रांसपोर्टरो अने डीजल पूरतुं मळतुं नथी। अत्यारे 40 થી 50 हज़ार टन रणમાં પડ્યો છે मारे कारखानानो माल। ने वादळ विस्तार करे, वरसाद आवशे तो पाटा बधा ચોટી ગયેલા છે। डीजल નથી મળતું, ટ્રેક્ટરોનો असर થયો डीजल માટે। नवेम्बरથી सीजन चालू थाय छे અને મે મહિનામાં પૂરી કરવી પડે, નકા મીઠું રણમાં વરસાદના કારણે રહી જાય। આ સાલ એવું થયું છે કે મે મહિનામાં ડીઝલ પૂરતું મળ્યું નથી। અત્યારે બધું સાધનો વડે થઈ છે, પાટા વાળવાના અને વચ્ચા લોડિંગ કરીને ત્યાં સ્ટેશનમાં પહોંચાડવાનું। જ્યાં સુધી સ્ટેશનમાં ના આવે ત્યાં સુધી અગરિયાને 1 પણ રૂપિયો મળતો નથી। ડીઝલનો સપ્લાય મળી નથી રહ્યો। અગરિયાઓની છેલ્લા 4 મહિનાની મહેનત અત્યારે પાટા વાળી અને સ્ટેશનમાં માલ લાવવાનો હોય છે। माल डीजल न મળવાના કારણે माल ચોટી રહ્યો છે। અગરિયા પાયમલ થઈ રહ્યા છે। જો છેલ્લા 4-5 દિવસમાં ડીઝલ નહીં મળે તો અગરિયાઓનું આખી આજીવિકા રળવાઈ જશે અને અગરિયાઓ પાયમલ થશે। ગઈ સાલ પણ અતિવૃષ્ટિના કારણે અગરિયાઓએ ખૂબ મોટું નુકસાન કર્યું હતું। આ સાલ ડીઝલના કારણે પણ અગરિયાઓ ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે। માલ એમનો સ્ટેશનમાં તૈયાર ન થાય તો સ્ટેશનમાં આવશે નહીં અને અગરિયાઓ માટે અગરિયાઓને નુકસાન વેઠવું પડશે। તો સરકારશ્રીને વિનંતી કે યોગ્ય જથ્થો પ્રાપ્ત કરે અને અગરિયાઓનું મીઠું ટાઈમસર સ્ટેશનમાં પહોંચે।